કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરથી મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 10 ડિગ્રીથી નીચું રહી શકે તાપમાન. ધાબળા અને ગોદડા કાઢીને તૈયાર રાખજો. અંબાલાલ પટેલે કરી છે ઘાતક આગાહી. 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર. અનેક વિસ્તારોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે કરી માવઠાની આગાહી. બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ. 16 થી 22 ડિસેમ્બરમાં ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં થઈ શકે માવઠું. ડિસેમ્બરના અંતમાં માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું 21 થી 24 ડિસેમ્બરમાં થઈ શકે કમોસમી વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાના એંધાણ. બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર થશે. કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. આગામી 4 દિવસ ઠંડી ભૂકા બોલાવશે. ઉત્તર પૂર્વના પવનોની ભારે અસર. 4 દિવસ કોલ્ડ વેવની શક્યતા. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં સક્રિય સિસ્ટમમાં પણ અસર થઈ શકે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે. ઠંડીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગે આગામી 6 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની કરી આગાહી. આગામી દિવસોમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદવાસીઓ ઠંડીમાં ધ્રુજવા રહેજો તૈયાર. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી રહેવાની વકી. ઉત્તર પૂર્વના તરફના પવનોના લીધે ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા. આગામી 5 દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત. દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતવાસીઓ ઠૂંઠવાશે. પવનની અસર વર્તાતા તાપમાન નીચું રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. આઈએમડીએ કેરળના 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈએમડીએ કોલ્લમ, એર્નાકુલમ, ઇડુક્કુઈ અને થ્રીસુર જિલ્લામાં ભારે વરસાદની કરી આગાહી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા. ચોતરફ બરફની ચાદર પથરાઈ. રસ્તાઓ પર બરફના થર જામતા અનેક રસ્તાઓ બંધ થયા. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ સ્વિટ્ઝરલેન્ડમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઠેર ઠેર બરફની જાજમ પથરાતા મંત્રમુગ્ધ કરતો નજારો જોવા મળ્યો. સ્થાનિક ઘરો, રસ્તા અને કાર પણ બરફથી ઢંકાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના બાલતાલમાં ભારે હિમવર્ષા બાદ સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. રસ્તાઓ પર બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. લોડરની મદદથી રસ્તા પરથી બરફના થર હટાવવાની કામગીરી કરાઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ કોલ્ડ વેવની અસર. સ્થાનિક તળાવો ધુમ્મસની ચાદર વચ્ચે ઢંકાયા. તાપમાન ગગડતા તળાવોનું પાણી જાણે બરફ બન્યું હોય તેવો નજારો જોવા મળ્યો. ધુમ્મસમાં ઢંકાયેલા વૃક્ષોનો પણ આહલાદક નજારો જોવા મળ્યો. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ. કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આબુ પહોંચ્યા. તાપમાનનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં શીતલહેર. શહેરમાં -2 તથા ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન. હાડ થીજવતી ઠંડી વચ્ચે ઝાકળ પણ બરફ બની થીજી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઠંડી વચ્ચે પણ આબુમાં મજા માણતા દેખાયા પ્રવાસીઓ. આસામના ડિબ્રુગઢમાં કાતિલ ઠંડી. વહેલી સવારે ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણું કરતા દેખાયા. રાજસ્થાનના ધોલપુરમાં ઠંડીનો ચમકારો. ન્યૂનતમ તાપમાન 5.2 ડિગ્રી પહોંચતા ઝાકળ પણ બરફમાં ફેરવાઈ. ખેતરો અને પાક પર ઝાકળ જાણે મોતી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વધતી ઠંડીના લીધે જનજીવન પ્રભાવિત. મુંબઈમાં પણ કોલ્ડ વેવની અસર. પ્રદૂષણના ધુમ્મસ અને ઠંડા વાતાવરણના લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. ગગનચુંબી ઇમારતો ધુમ્મસમાં ઢંકાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજધાની દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાયું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી. રેલવે મુસાફરીમાં પણ ધુમ્મસની અસર જોવા મળી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો નિર્ણય. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નહીં. ઇન હાઉસ મેડિકલ સ્ટોર સંચાલકોને પણ આદેશ કરાયો. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ. લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલમાં તેમની અડવાણીજીની તબિયત સ્થિર. લોકસભામાં આજે ફરી સંવિધાન પર થશે ચર્ચા. વિપક્ષ નેતા રાહુલ ગાંધી સંબોધન કરશે. બપોરે 3 વાગે પીએમ મોદી આપશે જવાબ.
કેન્દ્ર સરકારની મોટી તૈયારી આ સંસદ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે વન નેશન વન ઇલેક્શન બિલ કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે ચર્ચા માટે જેપીસી પાસે મોકલવામાં આવશે બિલ 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થશે જેમાં રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા ફરી દિલ્હીની વધુ એક શાળામાં બોમ્બની ધમકીથી ખળભળાટ આરકેપુરમ પબ્લિક શાળામાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું શાળામાં તપાસ હાથ ધરાઈ છેલ્લા કેટલાક દિવસથી વારંવાર મળી રહી છે શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી સિરિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સિરિયાથી ભારતીયોને પરત સ્વદેશ લાવવા કરાઈ રહી છે એરલિફ્ટની કામગીરી 4 ભારતીયો સિરિયાથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા એક રાત જેલમાં વિતાવ્યા બાદ અભિનેતા અલ્લુ અર્જુનને મળ્યા જામીન હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં અલ્લુ અર્જુને રાત વિતાવી તેલંગાણા હાઈકોર્ટે સાંજે જામીન આપ્યા બાદ આદેશ ઓનલાઈન અપલોડ ન થતા અભિનેતાને એક રાત જેલમાં રહેવું પડ્યું જેલમાંથી બહાર આવીને અલ્લુ અર્જુને માન્યો ચાહકોનો આભાર કહ્યું પ્રેમ અને સમર્થન માટે હું સૌનો આભારી છું જે દુર્ઘટના થઈ તેનું દુઃખ છે હું કાયદાનું સન્માન કરું છું તપાસમાં પૂર્ણ સહયોગ આપીશ પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ હાજીપુર નજીક ગોડાઉનમાંથી ચંદનનો 4.5 ટન જથ્થો જપ્ત આંધ્રપ્રદેશ પોલીસે 3 લોકોની કરી અટકાયત બીઝેડ પોન્જી સ્કીમની તપાસમાં નવા ખુલાસા કૌભાંડમાં 307 કરોડના આર્થિક વ્યવહાર મળ્યા 11 કંપનીઓ બનાવીને આચર્યું હતું સમગ્ર કૌભાંડ સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો વધુ 2 નકલી તબીબ એક કમ્પાઉન્ડરની ધરપકડ 12 પાસ ચલાવતા હતા ક્લિનિક ઓપનએઆઈની પોલ ખોલનારા સુચિર બાલાજીનું મોત સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મળ્યો મૃતદેહ કેટલાક દિવસ સુધી ફોન ન ઉપાડતા મિત્રએ કરી તપાસ ફ્લેટમાં મૃતદેહ મળતા પોલીસે હાથ ધરી કાર્યવાહી વડોદરાના ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા ગેસ કૌભાંડમાં એજન્સીના માલિકની સંડોવણી બહાર આવી સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોષાતો ન હોવાથી ચોરી ખુદ ગેસ એજન્સીનો માલિક જ ચોર નીકળ્યો વડોદરાના રણોલી જીઆઈડીસીમાં ગેસ રિફિલિંગના કૌભાંડનો થયો હતો પર્દાફાશ એસઓજી પોલીસે ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરનાર 10 કર્મચારીઓની કરી હતી ધરપકડ 166 ગેસના બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત મોડાસા ગ્રામ્ય પીએસઆઈ જીએસ સ્વામીને કરાયા સસ્પેન્ડ વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાતા કાર્યવાહી દારૂની હેરાફેરીમાં પોલીસે સંડોવણી હોવાના આક્ષેપ ગાંધીનગર ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવે પીએસઆઈ જીએસ સ્વામીને કર્યા સસ્પેન્ડ અમદાવાદમાં હત્યાના ગુનામાં 2.5 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો કોટડા અને શાહીબાગ વિસ્તારમાં હત્યાની કોશિશ અને મારામારીના ગુનામાં વોન્ટેડ હતો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો અમરેલીના કરકોલિયા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું એસઓજીએ કપાસના છોડ વચ્ચેથી ગાંજાનું વાવેતર પકડ્યું 1,80,000ના મુદ્દામાલ સાથે ખેડૂતની અટકાયત કરવામાં આવી વ્યાજખોરો સામે વડોદરા પોલીસનો સપાટો વેપારી પાસેથી 6 લાખના 15 લાખ વસૂલ્યા છતાં ઉઘરાણી કરનાર વ્યાજખોર સામે ફરિયાદ સામાજિક કાર્યકર અને ફાઇનાન્સ તરીકે કામ કરતો હોવાની આપી હતી ઓળખ વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો વડોદરામાં આતંક મચાવનાર અછોડા તોડ ગેંગ પોલીસના સકંજામાં મધ્યપ્રદેશની ટાબરિયા ગેંગના 2 સગીર સહિત 5 આરોપીઓ ઝડપાયા ટોળકીએ 10 દિવસમાં 6 ગુનાઓને આપ્યો હતો અંજામ 1 મંગળસૂત્ર સોનાની ચેનનો ટુકડો 5 મોબાઈલ અને બાઇક જપ્ત દાહોદ દુષ્કર્મ કેસમાં લીમખેડા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી ભોગ બનનાર સગીરાને 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કરાયો 20 વર્ષની સજા સાથે 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો 19 સપ્ટેમ્બર 2023 યુવતીનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ પાટણના સાંતલપુરમાં કેનાલમાં કાર ખાબી સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત મિતેશ કોહલી નામનો યુવક કેનાલમાં ગરકાવ એનડીઆરએફની ટીમે હાથ ધરી શોધખોળ ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ મહિલા સભ્ય મોડી રાત્રે ધરણા પર બેઠા વોર્ડ નંબર 4માં પીવાના પાણી મુદ્દે હોબાળો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને કર્યો વિરોધ સત્તાધારના મહંત વિજયબાપુના સમર્થનમાં આવ્યા સાધુ સંતો છાયા મંડળના સંતોએ કરી વિજયબાપુ સાથે મુલાકાત સત્તાધારમાં ધર્મસભા બોલાવવા કરાઈ ચર્ચા સનાતન ધર્મની સંસ્થાઓને ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ
સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા રજૂઆત સાંસદ મુકેશ દલાલે મંત્રી નીમુબેન બામભણિયાને પત્ર પાઠવ્યો. ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ રહે અને ગ્રાહકો ન છેતરાય તે માટે કરાઈ રજૂઆત. સુરત પૂર્વ બેઠકના એમએલએ અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને લખ્યો પત્ર. સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અભાવ હોવા અંગે કરી રજૂઆત. તળ સુરતમાં તમામ રોડ આરસીસી કરવા માંગ. સુવિધાના અભાવે લોકો અન્યત્ર હિજરત કરવા મજબૂર. સુરતમાં વરાછામાં જનતાનગર સોસાયટીમાં લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સોસાયટીમાં કોમર્શિયલ કામો થતા હોવાને લઈ લોહીથી આવેદનપત્ર લખ્યું. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોએ લોહીથી આવેદનપત્ર લખ્યું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે આપ્યું નિવેદન. કહ્યું મગફળીની ખરીદી અંગે નથી મળી કોઈ ફરિયાદ. મગફળીની ખરીદીનું કાર્ય ઝડપી કરવા અપાઈ સૂચના. ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે ખરીદીમાં મળી રહ્યા છે વધુ ભાવ. રાજકોટ જિલ્લામાં પરત મુકાયેલા મોરબીના 7 શિક્ષકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા. 8 વર્ષ બાદ બદલી ગેરલાયક ગણાવી ફરી બદલી કરાઈ. શિક્ષકોની અચાનક બદલીથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ. શિક્ષકોની બદલી રદ થાય તેવી માંગ. વડોદરામાં ભાયલી વસાણા રોડ પર બનતા બ્રિજનો વિરોધ. સ્થાનિકોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારતા ધારાસભ્ય દોડતા થયા. લોકોએ કહ્યું અમારે બ્રિજની જરૂર નથી. લારી ગલ્લાના દબાણ દૂર કરી અને ફૂટપાથ સાંકડો કરીને પણ સમસ્યાનું નિવારણ આવી જશે. નવસારીના ઉંડાજ ગામનું પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન 28 લાખ રૂપિયાના ખર્ચે બનેલું આરોગ્ય કેન્દ્ર 7 મહિનાથી બંધ હાલતમાં. આરોગ્ય કેન્દ્ર પર તાળા લાગેલા હોવાથી સ્થાનિકો પરેશાન. ઉંડાજ ગામમાં આરોગ્ય કેન્દ્ર બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ. અધિકારીઓની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટર આરોગ્ય કેન્દ્રની નબળી ગુણવત્તાનું અને અધૂરું કામ મૂકીને જતો રહ્યો હોવાનો આક્ષેપ. વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના આંખ આડા કાન. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની માંગ. મોટાભાગના હોદ્દાઓ પર વહીવટદારો ઇન્ચાર્જ પર કરી રહ્યા છે કામ. નીતિ વિષયક નિર્ણયો ન લઈ શકતા હોવાથી રૂંધાય છે યુનિવર્સિટીનો વિકાસ કાર્યો. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં બદલવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં. ગામડી, જીટોડિયા, લાંબવેલ, મોગરી ગામને મનપામાં આવરી લેવાશે. વિદ્યાનગર, કરમસદને બોરા આવી પાલિકા મનપામાં સમાવેશ થાય તેવી શક્યતા. સરકારના જાહેરનામા બાદ 3 પાલિકાની ચૂંટણી માટે થશે નિર્ણય. વલસાડના ઉમરપાડા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થતા હોવાનો આક્ષેપ. કુટુંબ નિયોજનના ઓપરેશનના દર્દીઓ થઈ રહ્યા છે પરેશાન. સાંજ સુધી રાહ જોયા છતાં ડોક્ટર ના આવ્યાનો આક્ષેપ. દર્દીઓ અને પરિવારજનો ભૂખ્યા તરસ્યા હેરાન થયાનો દાવો. વડોદરા શહેર ભાજપના નવા કાર્યાલયનું 22 ડિસેમ્બરે કરાશે ઉદઘાટન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરાશે ઉદઘાટન. કાર્યક્રમ પહેલા શહેર ભાજપ દ્વારા કરાયું પૂજાનું આયોજન.